આજની આ ભાઈ ઈકો ઓછો કરી દેજો. આજની આ લુણાવાડા ખાતેના આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારના મહીસાગર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી દશરથસિંહ, આ જ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, માજી ધારાસભ્ય કાળુસિંહ, અમારા પંચમહાલ ડેરીના ડિરેક્ટર જવાનસિંહભાઈ, અમારા વીરપુરના આગેવાન રાધુસિંહ, અન્ય ઉપસ્થિત સન્માનીય મંચ ઉપસ્થિત યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને આગેવાનો, આજે સ્નેહ મિલન કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું. અરવિંદભાઈ, અમારા કિરીટસિંહને, સમગ્ર મહીસાગર જિલ્લાની ટીમ, બાલાસિનોર, વીરપુર અને લુણાવાડાના યુવાનો એ આવ્યા અને કહ્યું કે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવો છે. ઈકો ઓછો કરી દો. ત્યારે મને પણ તમારી વચ્ચે આવવાનો મોકો મળતો હતો ત્યારે મેં સહજ સ્વીકારી લીધો. આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે માં ભગવતી, ભોળાનાથ, ભાતીજી મહારાજને પ્રાર્થના કરું તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય, તમને તમામ રીતે સમૃદ્ધિ મળે, સુખ સંપત્તિને વૈભવ મળે ને કોઈ તકલીફ તમારા જીવનમાં ના આવે એવી ભગવતીને પ્રાર્થના કરું. સાથે હમણાં બધા જ આગેવાનો કલ્પેશભાઈ આ કર્યું, કોઈ એકલા માણસથી કંઈ થતું નથી. કોઈ માણસ એક વિચાર મૂકે, એ વિચારને અપનાવે કોણ? આજે જમાનો એ છે કે દીકરો બાપનું નહીં માનતો તો મારું કેમ માને? કોઈ એક વ્યક્તિથી કંઈ ના થાય. જ્યારે મેં આ વાત મૂકી સમાજની એકતાની, સમાજના ઉત્થાનની, વ્યસન મુક્તિની, શિક્ષણની, રોજગારની, ત્યારે વાત મૂકી ત્યારે એકલો જ હતો. પણ એક પછી બે ને બે પછી પાંચ, એક ગામ પછી બીજું ગામ પછી ત્રીજું, ને આજે 9200 ગામમાં સેના ચાલે છે. ગુજરાતના 150 થી વધારે તાલુકાઓમાં આ સંગઠન ચાલે છે. એક જે ભૂખ પડી હતી આ સમાજના યુવાનોમાં, એક જે ખૂટતું હતું કે આ બધા જ સમાજો આગળ જતા રહ્યા. ક્યાંક કોકનો દીકરો ડીએસપી કલેક્ટર બનીને બેઠો હોય, ક્યાંક કોઈ ફેક્ટરીનો માલિક બનીને બેઠો હોય, ક્યાંક કોઈ વિદેશ ભણતા હોય, વિદેશ રહેતા હોય. એટલે તમામ સમાજો એમણે પોતાની દિશા નક્કી કરી દીધી. આ બધા સમાજોને જોઈ આ સમાજના યુવા ધનને એવું થયું કે આપણામાં એવું શું ખૂટે છે. ત્યારે પહેલું જે અમે કારણ જોયું, ત્યારે દેશ આઝાદ થયો ને ત્યારે આ દેશમાં તમામ સરખા જ હતા. તમામ સમાજોની વ્યવસ્થાઓ સરખી હતી. આપણી જોડે જમીન જાગીરી વધારે હતી, કારણ કે આપણી જોડે જમીનો વધારે હતી. જે સમાજો મજદૂરીમાંથી આગળ આવ્યા, જેની જોડે કંઈ નતું, એ સમાજોએ આઝાદી વખતે, દેશ આઝાદ થયો પછી શિક્ષણ તરફ દોટ મૂકી. કોઈ સમાજોએ પરંપરાગત વ્યવસાયો પકડી લીધા, કોઈએ વિદેશ પકડી લીધું. આપણે ના પકડી શક્યા તે. અને એનું કારણ એ હતું કે આપણી જોડે જમીન જાગીરી હતી. એ વખતે ધાનની કિંમત હતી, જેની જોડે અનાજ વધારે એ રાજા, એનું જ ચાલે. કારણ કે લોકોના મોજશોખ ઓછા હતા, લોકોની જરૂરિયાતો ઓછી હતી. વાત તો સાચી છે ને? અને આપણા બાપ દાદા એવું હતું કે અનાજ છે, આટલી બધી જમીન છે, ક્યાં ખૂટવાનું છે. પણ સમય બદલાતો ગયો. શિક્ષણની ક્રાંતિ આ દેશમાં થઈ. આ દેશમાં ધંધા રોજગારની ક્રાંતિ થવા લાગી. આ દેશમાં રહેલા લોકોની ભૂખ વધવા લાગી. પહેલા સાયકલ નહોતી, પછી ગાડીઓ આવવા લાગી, એરોપ્લેન આવવા લાગ્યા. પહેલા જરૂરિયાત કઈ બહુ મોટી હતી જ નહીં, પણ જેમ જેમ જરૂરિયાત તો વધતી ગઈ એમ એમ આધુનિક જમાનામાં લોકોની વ્યવસ્થાઓ બદલાવા લાગી. આપણે આઝાદી વખતે જે શિક્ષણ પકડવું જોઈતું હતું, માફ કરશો, આપણે અંધશ્રદ્ધા અને વ્યસનો તરફ ભાગ્યા. આ સમાજમાં વ્યસનો ના હોત, અંધશ્રદ્ધા ના હોત ને તોય કાફી હતું.
આપણે 3 દિશા પકડી. એ અંધશ્રદ્ધા તરફ ભાગ્યા, ક્યાંક વ્યસનો પકડી લીધા, ક્યાંક રાજનીતિ. આ સિવાય કઈ લીધું જ નહીં. આપણા એવું થયું ગામમાં સરપંચ બની બેઠા બહુ થઈ ગયું, આપણા એવું થયું ધારાસભ્ય બન્યા બહુ થઈ ગયું. પણ આ સમાજે ભૂખ લગાડી હોત એ શિક્ષણવિદોની, એ આઈએસ આઈપીએસઓની, તો કદાચ આ સમાજની આજે દિશા અલગ હોત. માફ કરશો, તમારો બનાવેલો છું, તમને સાચું આઈનો હું નહીં બતાવું તો કોણ બતાવશે? અને આગેવાનનું કામ છે સત્ય બોલવું, સાચું બોલવું. દોસ્તો, આપણા બાપ દાદાઓ બીજાનો રખોપા કરતા, બીજા માટે ઘસાતા, અને એટલે જ ગામમાં સૌથી વધારે સરપંચો આપણા હતા. એનું કારણ શું હતું ખબર? કે આપણે બીજા માટે ખપી જતા હતા, બીજા માટે ઘસારો વેઠતા. ક્યારેક દુકાળ પડે તો આપણા અનાજના કોઠારો ખોલા મૂકી દેતા. આ આપણા બાપ દાદાઓ હતા. પણ દિવસે દિવસે વ્યસનો વધવા લાગ્યા, ખેતી તરફ ધ્યાન ના આપ્યું, એટલે દરિદ્રતા, દુઃખો આવવા લાગ્યા. અને એ પરિસ્થિતિમાંથી આ સમાજને બેઠો કરવો ખૂબ કાઠું કામ હતું. જયારે મેં વ્યસન મુક્તિની વાત કરી ને, ત્યારે માફ કરશો, આપણા જ લોકોએ રેલીઓ કાઢેલી, ભાઈ વ્યસનો થોડા બંધ થતા હશે. કારણ કે આપણે વ્યસનને શેની સાથે જોડી દીધું? ધર્મની સાથે. આપણે પિયાલો પીતા થઈ ગયા. માતા કોઈ પિયાલો પીવે? દેવ છે, દેવ બહુ પવિત્ર આત્મા છે. માફ કરશો, કોઈને ઠેસ પહોંચતી હોય, પણ એ દેવ છે. દેવ એક પવિત્ર આત્મા છે, પણ આપણે એમની સાથે આ જોડી દીધું. વ્યસનોના કારણે કેટલા યુવાનો આપણે ખોયા, આનો કોઈ હિસાબ ના મૂક્યો. વ્યસનોના કારણે કેટલી દીકરીઓ જવાનીમાં વિધવા થઈ, આનો હિસાબ ના મૂક્યો. એટલે જ નક્કી કર્યું કે જેને જે કરવું હોય કરે. આ સમાજમાં મેનું ભાગવું છે, આના સમાજનું યુવાધનને આ વ્યસનોથી દૂર કરવા છે. અને હું આભાર માનું અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોરજાના એ લાખો યુવાનોનો કે જેમણે આ બીડું ઝડપ્યું. આજે આ સમાજ વ્યસન મુક્તિ વાળો સમાજ તરીકે ઓળખાવા લાગી. પરિસ્થિતિ એ થવા લાગી કે ગામમાં કોઈ બીજા સમાજનો દીકરો અવળી દિશામાં દારૂ પી નીકળે તો લોકો તો ઠાકોર જ હશે. આજે પરિસ્થિતિ એ છે કે ઠાકોર નીકળે તો લોકો એવું કહે છે કે એમણે બંધ કરી દીધું, આ આપણો કોઈ બીજો હશે. આ બદલાવ છે. હું નથી ઈચ્છતો કે ગુજરાતનો કોઈ પણ સમાજનો દીકરો આ વ્યસનોમાં હુમાય. અને આજે ફરીથી કહું છું, હમણાં આપણા માલીવાલ સાહેબ ગુટખાની વાત કરતા હતા. આ ગુટખાનો હિસાબ માન્યો ક્યારે? તમે હિસાબ માનજો ગુટખાનો, વર્ષે તમે એનો હિસાબ માનશો ને સાહેબ, એનો હિસાબ લાખોમાં જતો હશે. હું આરામથી કહું, એક વ્યક્તિ 1, 2, 5 લાખ સુધી પહોંચી જતું હશે. અને માફ કરશો, હું તો ઘણી વાર જોઉં કોઈ બહેનો ગુટખા ખાતા હોય. જે બેન ગુટખા ખાતી હોય એના હાથનો રોટલો ના ખવાય. આ બહુ સાચી વાત કરું છું. આ હાથમાં પવિત્રતા હોય છે. આપણે ગમે એટલું હોટલનું કહીએ, પણ આપણાને સાચો ઓટકાર ક્યાં આવે ખબર છે? ઘરનું જમીએ ત્યારે. ભલે સૂકો રોટલો હોય, ઓટકાર તો આપણને ત્યાં જ આવે. હવે જ બેન કોઈ ગુટખા ખાતી હોય, એ જ ઘરનો યુવાન મોઢામાં મસાલો ભરી તમને ગમે કેવી રીતે? અરે કોણ ઈચ્છે કે એનો દીકરો કે દીકરી વ્યસન કરે? એટલે હું તો વિનંતી કરું છું, આ પાન, બીડી, ગુટખા, દારૂથી દૂર રહો. અને સાથે પેટે પાટા બાંધીને પણ પોતાના બાળકોને ભણાવો. આ ભણેલો દીકરો ને દીકરી એક કુળનું નામ ઉજાગર કરશે. બીજું, હું તમારો આભારી એટલે છું, ક્યાં અમદાવાદ ને ક્યાં લુણાવાડા, કોણ ઓળખે મને? આજે આખા ગુજરાતમાં, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, આખા ગુજરાતમાં ઓળખ આપવાનું કામ તમે કર્યું છે મને. અને એક બીજી એ વાત પણ કરું કે આ યુવાનોનો પણ આભાર. નહીતર ક્યાં આખો ગુજરાતનો સમાજ આપણો ભેગો થવાનો હતો. આજે લોકો એવું કહે છે સમાજમાં એકતા આવી છે, સમાજમાં જાગૃતિ આવી છે. સાહેબ, શિક્ષણ માટેની જાગૃતિ આવી છે આપણામાં, પણ એટલાથી અટકવું નથી. આપણે આ સમાજમાં દીકરો ને દીકરી ડીએસપી કલેક્ટર બને એના માટેના પ્રયત્નો કરવા જ પડશે, તો જ આ સમાજની દિશા બદલાશે સાહેબ. અને એના માટે શું કરવું પડે? તો કે પોતાની વ્યવસ્થાઓ. પોતાની વ્યવસ્થા એટલે શું?
દરેક સમાજની છાત્રાલયો છે, સ્કૂલો છે, કોલેજો છે. આપણું ક્યાં? માફ કરશો કદાચ કોઈને ખોટું લાગે, પણ આ આઝાદીના 100 વર્ષ આપણે જયારે ઉજવવાની વાત કરીએ ને, અને આજે 70 વર્ષથી વધારેના વાળા વીતી ગયા. એવું નથી કે આ સમાજમાં આપણને ધારાસભ્યો નહીં મળ્યા, સંસદ સભ્યો નથી મળ્યા, મુખ્યમંત્રી નથી મળ્યા, મિનિસ્ટરો નથી મળ્યા, બધું જ મળ્યું છે. આપણે ફક્ત સલાહ જ મેળવી છે, બીજું કઈ મેળવ્યું નથી. ત્યારે કેટલાક આગેવાનો મેં પૂછ્યું ત્યારે એમને એવું કહ્યું કે આ માંગવા નહીં આવતા, માંગ્યું નહીં આમણે. સાહેબ, અમને માંગતા નતું આવડતું એટલે તો તમને બેહાડ્યા હતા, તમારે આપી દેવું તું ને અમને. જેવા દેશ આઝાદ થયો એ પછી તમામ સમાજોની વ્યવસ્થા ઉભી થઈ. હજુ આપણે ક્યાંક ફાંકે છીએ. અરવિંદભાઈ, હું તો તમને કહું છું, મેં આયા હતા ત્યારે કીધું આપી દો વીઘો અને પૈસા એ બિલ્ડિંગ ઉભું કરવાની જવાબદારી મારી. કેટલી વીઘો આપી છે? કેટલી વીઘો? એક વીઘો સમાજના નામે. સમાજના નામે. ભાઈ તાળીઓ પાડો, એક વીઘો સમાજના નામે આપણા લુણાવાડામાં આપે છે. અરે કકડીને તાળી પાડો, કોઈ ચોકલેટ છોકરું રોવો તો નહીં આપતા ને આપણે. એકવાર જોરદાર તાળીઓ, બે ઊંચા રાખીને તાળીઓ પાડો. 11 લાખ રૂપિયા આજ બિલ્ડિંગ ઊભું કરવા માટે હું લખાવું છું. તમતા પહેલા મારા લઈ જાઓ. ધવલસિંહ 5 લાખ બતાવે છે, 11 લાખ ધવલસિંહ ને લખી લે છે. જો સમાજ સેવા છે ને, બીજાના ગજવામાં હાથ નાખવા કરતા પહેલા પોતાના ગજવામાં હાથ નાખવો પડે તો સમાજ સેવા થાય. માથી વાત ખોટી? અમે કંઈક આપશું તો તમને કંઈક કહીએ છીએ. સાહેબ, આ જગ્યા 1 મહિના તમે અમને સુપ્રત કરો સાહેબ. આવનારા 2 થી 2.5 વર્ષની અંદર તમારી અહીંયા છાત્રાલય ઉભી કરી દઈશું અમે. અને એના માટે અહીંયા ગામડે ગામડે ફરવું પડે. તમામ જગ્યાએ અમદાવાદ બહુ બધા બેઠા છે, ઠાકોરો જોડે હજી બહુ બધું વધ્યું છે, અને આપનારા લોકો બેઠા છે. કામ કરનારા લોકો જોઈએ. મારી વિનંતી એટલી જ છે, જયારે આપણે શરૂઆત કરી છે ત્યારે બીજું આમંત્રણ આપી દઉં. સરકાર જોડે મેં મારા જ વિધાનસભામાં ગાંધીનગરમાં જગ્યા માંગી છે, અને એ પણ તમને કહી દઉં, એટલું ભવ્ય સંસ્થા બનાવી છે કે સાહેબ આપણા બાળકો યાદ કરે કે વાહ ક્યાં બાત હે. અને એવી સંસ્થા તમને બનાવીને આપી દઈશું. અને એના ભૂમિપૂજનમાં પણ આમંત્રણ આપવા તમને આવીશું. મારી કલ્પના છે. ક્યારેક કેટલાક લોકો મને સવાલ કરતા હતા, એ રાજકીય લોકો, કે ભાઈ તમે તાલુકે જિલ્લે સંસ્થાના સપના જુઓ છો તો શેના માટે જુઓ છો? ત્યારે એવા લોકોને કહું છું, ભૂખ તો અમને બહુ મોટી છે, જેટલી પૂરી કરાય એટલી કરીશું. સપનું જોયું છે કે તાલુકે છાત્રાલય હોય, જિલ્લે આપણી સ્કૂલ કોલેજો હોય. આજ નહીં તો કાલ અને સપને ઉन्हीं के सच होते हैं जिनके सपनों में जाग होती. સપના એના પૂરા થાય જે જોવે. જેનામાં સપના જોવાની તાકાત ના હોય કેવી રીતે પૂરા થાય? ત્યારે હું સમાજના તમામ આગેવાનોને કહું છું, સમાજનો કોઈ આગેવાન કોઈ કામ કરતો હોય ને તેના પર શંકા ના કરતા. આપણે 100 રૂપિયા આપીને 1 કરોડ રૂપિયાનું આળ નાખીએ છીએ ને, બધા બિયાય છે. બીજા સમાજો કેમ આગળ છે ખબર છે? આપણે પાટીદાર સમાજની વાત કરીએ તો એના દાતાઓથી, આજે રબારી સમાજના એના દાતાઓથી, તમામ સમાજો. મારે ત્યાં બ્રહ્મ સમાજ ખૂબ મોટી સંખ્યામાં છે, મારે ત્યાં ચૌધરી સમાજની સંસ્થા બની રહી છે, મારે ત્યાં પ્રજાપતિ સમાજની ખૂબ મોટી સંસ્થા બની રહી છે, મારે ત્યાં પાટીદાર સમાજની 10 સંસ્થાઓ છે, મારે ત્યાં બ્રહ્મ સમાજની સંસ્થા ખૂબ મોટી છે, મારે ત્યાં રબારી સમાજની 2 સંસ્થાઓ છે. તમામ સમાજમાં જે આગેવાનો કામ કરે છે અને એ આગેવાનો સફળ થયા છે તો એના સમાજમાં રહેલા એ દાતાઓના કારણે. દાન આપવું કોઈ નાના માણસનું કામ નથી. દાન એ સુરાનું કામ છે. આજે 1 રૂપિયો ચોકલેટ નો આપતા ડરીએ અને એ જ વ્યક્તિ જયારે ઘરમાંથી નાણાંની કોથળી આપી દે એ સુરવાનું કામ છે, સુરવીરનું કામ છે, નાના માણસનું કામ નથી. અને ત્યારે કહું છું આ દાતાઓને પણ, તમારી પેઢી, તમારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવું હોય ને તો દાનની પ્રથા પાડજો. 2 શોખ ઓછા કરજો, 2 જગ્યાએ ડાણામાં ઓછા પૈસા ઉડાડજો, પણ તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
1 રૂપિયો દાન કરવાની પ્રથા પાડજો સાહેબ, નહીતર આવનારી પેઢી તમને માફ નહીં કરે. જમાનો ગયો, હજી કેટલાય જોડે જમીન જાગીરી છે, તો સારી ખેતી કરો ને. 5 વીઘાનો ખેડૂત અને એ વર્ષે તમારા 50 વીઘાના ખેડૂતને ઉછીના રૂપિયા આપે, બિયારણ માટે પૈસા આપે, તે એવું તો શું છે? 50 વીઘા તમારી જોડે છે, 5 વીઘા વાળો શાંતિથી સુખેથી રહેતો, એનું કારણ શું છે? એના કારણનું સંશોધન કરવાની જરૂર છે. એક તો 5 વીઘામાં એ 2-3 પાક લે છે, સારી ખેતી કરે છે, સવારે 4 વાગે તો ખેતરમાં હોય, આપણે સવારે 10 વાગે ઉઠીએ કે જોઈએ હમણાં ખેતરમાં જતા આવીએ, ખાલી આંટો મારવા જઈએ. એવું ના થાય કે ખડ ઉગી લાવો નીંદી દઈએ, ખડ લઈ લઈએ. એવું ના થાય કે સારી ખેતી કરીએ, અને એવું ના થાય કે કાળી મજૂરી કરી ખેતી કરી જે પૈસા આયા છે તો આ પૈસાની બચત કરીએ. આપણે તો પૈસો કઢવા આવતો ને એવું થાય છે કે જેવો પૈસો આવ્યો એવો કઢવામાંથી બહાર કેવી રીતે જતો રહે, કેવી રીતે ઉડાડી મારી આની રાહ જોઈને બેઠા હોઈએ. આ ના કરો. નક્કી કરો કે દર સિઝનમાં મારે 25,000 બચાવવા છે. સાહેબ, બચત કરેલો રૂપિયો એ તમને ક્યારે દેવાદાર નહીં બનવા દે. એ મારી વિનંતી છે કે સારી ખેતી કરતા હોય તો સારી ખેતી કરો, ધંધો કરતા હોય તો ધંધો કરો. હું મારા ડ્રાઈવરને કહેતો હોઉં છું કે કદાચ હું ડ્રાઈવર હોત ને તો મારો શેઠ મારાથી ખુશ જ રહેતો, એટલો સારો ડ્રાઈવર એ બનો તું સાહેબ. કદાચ હું સારો કોઈ પત્રકાર બન્યો તો હું સારો પત્રકાર બનો, સારો વકીલ હતો સારો વકીલ બનો. પોતાના ધંધાને, પોતાની રોજગારીને, જે તમારું પેટ ભરે છે એને પ્રેમ કરતા શીખો સાહેબ, ક્યારે દુખી નહીં થાવ. તમારા વ્યવસાયને પ્રેમ કરો, જ્યાંથી રોજી આવે છે ત્યાં પવિત્રતા રાખો, ઈમાનદારી રાખો. આ હમણાં પેલું 1 કા 2, 2 ના 3 આવડી કરોડપતિ નહીં થવાય, ક્યારે આવડી ચૂકી ના થવાય. કોઈ તમને વધારે વ્યાજ આપે, વધારે લાલચ આપે, એનાથી સુખી નહીં થવાય. એ તો ટીપે ટીપે સરોવર ભરાય. કોઈ લૂંટીને કરોડપતિ થયું હોય મને કોઈ બતાવો. કોઈ બુટલેગર મોભાદાર બન્યો એવો બતાવો મને. બે હોનાના દોરા જોઈને કે સુખી ના કહેવાય એને. આપણે આગેવાની પરિભાષા શું છે? તો કોઈ 2 રૂપિયા દાન આપી દે બુટલેગર અને પછી તમે તો કે આગેવાન છે, આગેવાન ના કહેવાય. આગેવાન તો બીજા માટે ઘસાઈ જાય, બીજાની ચિંતા કરે, એમાંથી લોકો શીખે. એના આગેવાન, આગેવાન તો એનો કહેવાય જે સહન કરી શકે. આપણે તો પરિસ્થિતિ એવી છે, અમે ધારાસભ્ય બની બેઠા, અમે આગેવાનો બેઠા, સમાજમાં કોઈ આગેવાન કઈ માગે અને હું તો કોઈ એના આંગણાનો રોડ માગે અને બધા વચ્ચે માંગ્યો, તમે એ વખતે કહ્યું હતું તમે આપ્યું નહીં, તો આપણે પાછા ટણી કરીએ, ભાઈઓ આમ ટણી કરીએ. પણ એ ભૂલી જઈએ છીએ. ક્યાંય બેઠા કરે તો તમે બેઠા કરે છે, તમારો ખડકો આભરવો પડે, તમારો ગુસ્સો સહન કરવો પડે, ને ગુસ્સો સહન કરી બીજી વાર રોડનું પાણી લઈને આવવું પડે કે લ્યો બાપા 2 લાખ રૂપિયા મંજૂર કરાવી દીધા છે, ચિંતા ના કરતા. આગેવાનું કામ સહન કરીને પણ સમાજમાં સુવાસ ફેલાવવાનું, સહન કરીને પણ સમાજમાં દિશા આપવાનું કામ છે. એ મારી વિનંતી છે. દીકરા દીકરી સારું ભણાવો, અને સરકારની ખૂબ યોજનાઓ છે. હું તો યુવાનોને કહું, ખાલી આમથી આમ ફરે ના રાખો. નક્કી કરો તમારા આજુબાજુમાં રહેતા, તમારું ગામ, તમારા મોહલ્લામાં સરકારની કઈ યોજના માટે આને લાયક છે. આ નાણાં પ્રજાના છે. એ ચાહે હેલ્થની હોય, ચાહે એજ્યુકેશનની હોય, ચાહે નિરાધારની હોય, ચાહે વિધવાની હોય, કોઈ પણ હોય. આ બધી સરકારની યોજનાઓ નેટ ઉપર મૂકેલી છે અને ઘણી યોજનાઓ તમને ખબર છે. તો સરકારની આ યોજનાઓ એ છેવાડાના માણસ સુધી, જેને યોજનાનો લાભ નથી મળતો એવા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. આ સેવા જ છે. ચાહે તમે પોતાના ગજવામાંથી આપો, ચાહે સરકારની સાચી યોજના એના લાયક માણસ સુધી પહોંચાડો, તો આ સેવા જ છે ભાઈ. આ યુવાનોને કહું છું, સરકારની યોજનાઓનો લાભ આ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. તમારા બાળકોને વિદેશ ભણવા મોકલો, સરકાર 15 લાખની લોન આપે છે, તો સરકાર એ પૈસા તમને આપે છે. સરકારની એવી અનેક યોજનાઓ છે.
જે શિક્ષણ માટેની યોજનાઓ છે, તો એનો લાભ લેતા શીખો. સારો ધંધો રોજગાર કરતા શીખો. સારો ધંધો રોજગાર કરશો ને ઈમાનદારીથી, સાહેબ ક્યારેય દુઃખ નહીં આવે. એટલે મારી તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે કે એ કરો. ખામી તો મારામાં છે, તમારામાં છે. આપણે જેને પ્રેમ કરતા હોય, આપણું બાળક બાર તોફાન કરીને આવે ને, અને ઘરે મા બાપને ફરિયાદ કરીએ ને કે તમારા બાળકે આ કર્યું, મા બાપનો જવાબ શું હોય ખબર છે? ના ના, અમારો દીકરો આવું ના કરે. એમને ખબર જ હોય કે એને કર્યું જશે, પણ એને ખબર છે કે આ તોફાન એને કર્યું હશે. તેમ છતાં મા બાપ ક્યારે એવું ના કે તમારો દીકરો આવું કરે, ના અમારો દીકરો દીકરી આવું ના કરે. હો, એમ સમાજે મા બાપ છે, સમાજે મા બાપ છે. આગેવાનોથી નાનું મોટું ભૂલ થઈ ગયું હોય, માફ કરીને પણ એને મોટો કરવાનું કામ કરજો, ક્યારે પાડવાનું કામ ના કરતા. કારણ કે એક આગેવાન બનાવતા આપણે કેટલી બધી વાર લાગે છે, અને આપણે તો પછી ઘણી વાર એવું થાય કે અંદર અંદર લડવા ચાલુ થઈ જાય. શું અંદર અંદર શું મળ્યું? અરે શું છે તમારી જોડે કે અંદર અંદર લડો છો? બે પદ મળી ગયા એનાથી અંદર અંદર લડો છો. હજુ તો તમારે સમાજ માટે ઘણું કરવાનું છે. ત્યારે આ સમાજ એક થયો છે, તેની એકતા ટકાઈ રાખજો. અને ઘણી વાર કેવું હોય છે ખબર છે? કોઈનું નામ બોલ્યા ના બોલ્યા, આમ રિહામણા જતા રહીએ. આ રિહામણા બહુ હોય છે. આપણે લ્યો જાઓ આવજો, અમારું નામ નહીં બોલ્યા ને તમે. આ આગેવાનનું કામ નથી, આપણું કામ જ નહીં. હાર પહેરાવે તોય ઠીક, ના પહેરાવે તોય ઠીક. હું તો આવડા મોટા હારે શું કરવા લાવો છો? મોટા હાર ના લાવવા, શાબ્દિક સ્વાગત કરી દેવું અને તિલક કરી દેવું. આવી ગઈ બધાને. આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત છો, ત્યારે મને આનંદ છે આજે આવવાનો કે અરવિંદજી એક વિગો જગ્યા આપી છે. ખાલી કહેવા પૂરતી નહીં આપી, આ એકાદ બે મહિનામાં સમાજના નામે ટ્રાન્સફર કરાવી દે છે. પાડો જોરદાર તાળીઓ આવ. એટલે ભલા માણસ તાળી એટલે નહીં પાડતા તમે. આમાં કેટલાય વીઘા પેલા શેઢાનો ઝઘડો ચાલતો હોય છે, મારો શેઢો દબાયો છે, આવું બને છે. આપણે શેઢા માટે માથા ફાડી દઈએ, શેઢો દબાવે નહીં ગમતું, ત્યારે કોઈ માણસ પોતાના બાપ દાદાની મહામૂલી વીઘો જમીન આપી દે, એના માટે ખખડીને તાળીઓ બે હાથ ઊંચા રાખી પડી ગઈ. ખખડીને પાડો ને, મને દેખાય કે કેટલા હાથ ઊંચા રાખી પાડી. અવાજ આવવો જોઈએ. તમારે અહીંયા ચોખ્ખું ઘી, ચોખ્ખી આબોહવા, ચોખ્ખું દૂધ, ચોખ્ખો ખોરાક. અમારે ત્યાં બાટલીની દૂધ આવે, કેટલા પ્રકારનું મિક્સ આવે. ચોખ્ખું આબોહવા ના બને. શાકભાજી ક્યાંથી આવે ખબર નહીં. અમે તો મોઢિયા અહીં આવતો હતો ત્યારે મેં બજારમાં જોયું, એટલે મેં કીધું અહીંથી શાકભાજી લઈ લેજો, આજુબાજુના સારા ચોખ્ખા પાણીની હશે. અને તોય તમારા કરતા અવાજમાં કરંટ છે ને તમે શહેરવાળા જેવી તાળીઓ પાડો છો. શહેરમાં તાળી પાડતા હોય ખબર જ ના પડે, અવાજ જ ના આવે. આપણે તો ગામડાના લોકો, ખેડૂના દીકરા, અને આપણા કાડામાં તાકાત છે, અવાજ પડે એટલે ગુંજવો જોઈએ એવી ખખડીને તાળી પાડો. અરવિંદજીને લાગે કે ના મારું આપેલું. સાથે મારી એક વિનંતી છે, અત્યારથી જ પ્લાનિંગ કરી દેજો. એપ્રિલમાં શિક્ષણ રથ ગામડે ગામડે ફેરવજો. અને કોઈ રાજકીય રૂપ ના આપતા, સામાજિક રથ એ ફરે અને ગામ ગામે એક શિક્ષણની કમિટી બને ને યુવાનોને ખાસ જોડો. જે સમાજનું યુવાધન ઊંઘતું હોય ને સમાજનું કંઈ નહીં થાય. ખાસ યુવાનોને જોડો અને શિક્ષણ રથ ફેરવો. જરૂર હોય તો રથે હું બનાવી મોકલાવી દઈશ તમતાર, પણ તમે જાગૃતિ માટે ફેરવો. ફરીથી આપ બધાનો આભાર. તમને આટલું બધું માન આપ્યું, તમે ક્યારના બેઠા છો. પણ મારી વિનંતીને ધ્યાન રાખજો, બાળકોને સારું ભણાવજો. આપણે શું કરીએ ખબર? પેલા દીકરા દીકરી લગ્ન હોય ને તો કે વટ પાડી દેવો છે. દશરથજી, આ વટ કોની જોડે પાડવો એ હજુ મને નહીં ખબર પડી. અને લગ્ન થાય એ પહેલા આપણે થોડી ઘણી ચર્ચાઓ કરીએ, પણ લગ્ન પતી જાય, ગમે એટલો ખર્ચો કર્યો, હાથીની પાલખી ઉપર વડઘોડો કાઢ્યો હોય, લગ્ન પત્યા પછી લોકો શું કહે ખબર છે? ઘર ધણી એવું પૂછે કેવું રહ્યું,
એટલે આપણે એવું કે જોરદાર જબરદસ્ત કરતી હતી. આ સાંભળવા મળે. બહેનો હોય તેવું કે સાડી કેવી હતી, કે તારી સાડી સારી હતી. ભાઈ હોય તો કે સૂટ જબરદસ્ત હતું. ખાવાનું કે બધું બરોબર હતું, પણ મોહનથાળ થોડોક મજા આવ્યો નતો. વાત તો આટલી જ અટકે છે ને. કયા હું પણ જીવીએ છીએ આપણે. બાપ દાદાએ હાચવેલી મહામૂલી જમીનો ગીરવે મૂકીને વેચીને વરઘોડા કાઢવાના શોખ શરમ નહીં આવતી? કઢાય વરઘોડામાં. એ જમીન હાચવવા માટે તો પેટે પાટા બાંધવા જોઈએ, સારી મહેનત કરવી જોઈએ. અને જમીન વેચીને વરઘોડા કાઢવા તમારે ક્યાંક વ્યાજે પૈસા લઈ અને વરઘોડા કાઢવા છે? અરે દીકરો કે દીકરી ડોક્ટર, એન્જિનિયર કે અધિકારી કર્મચારી બને, કાઢજો ને હાથીની પાલકી ઉપર વરઘોડા. તમતાર અમારા જેવાને બોલાવજો, અમે નાચવા આવશું. અમને શોખ છે, પણ દેવા કરી વરઘોડા કાઢી શેની જોડે કોનો વટ પાડવો છે? માફ કરશો, કરોડ રૂપિયાની જમીન 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા લગ્નના ખર્ચા માટે ગીરવી મૂકો વેચો, શરમ નહીં આવતી આપણને? અને જે વરાજાના લગ્નમાં બધો તામઝામ કર્યો, પૈસા ઉડાડ્યા, બહુ બધો લકલૂટ ખર્ચો કર્યો, વર્ષ પછી એ વરાજા ગજવામાં 2000 રૂપિયા ના મળે, એનો મતલબ ખરો કઈ? તો 5 લાખ 10 લાખ 15 લાખ જે ખર્ચો તમારી યથાશક્તિ પ્રમાણે કરવાના હોય, એ ખર્ચા ઉપર કાપ મૂકી એટલાનું એને ધંધો કરવાની દિશા આપીએ કે લો બેટા આ કરો. મારા દીકરા લગ્ન કેટલા થયા ખબર છે? 15-20 હજારમાં થયા છે, મને એ નહીં ખબર. મેં સગાઈ કરેલી દીકરાની 2 વર્ષ થયા એટલે મેં કીધું કરીશું, ઉતાવળ ના કરો. તો મમ્મી પપ્પા મારા ઘરેથી ગુસ્સે થઈને નક્કી કરી લીધું, ભાઈ આ કરે ના કરે આપણે લગ્ન કરી લીધું. ઘરના પછી જયારે ભેગા થઈ લગ્ન કરી લીધા. મને કોઈ કહેવાના આવ્યું? ઘરે બપોરે મને ના બોલાયો, ક્યાંક બોલાવીએ તો ના પાડે ને. ઘરે આવીને બપોરે જમતો હતો એટલે ઘરના બધા નવા કપડા પહેરેલા, એટલે જમતો હતો એટલે પપ્પા એની બાજુ બેઠા, મને કે લગ્ન કરી લીધા. એટલે મેં તો હજુ તો કોળિયો જ લો, કોને કર્યા? તો ઉત્સવ એટલું મને જ બોલાવો તો. સાહેબ, એ દીકરો અને એ દીકરી બંને એ ખૂબ ખુશ છે. લગ્ન જેટલા ઓછામાં કરાય એટલા પૈસા મેં એના નામે મૂકી દીધા. તો શું એમાં શું ખોટું કર્યું? ઘણી વાર આપણે એવું કહીએ કે બધાનું ખાધું છે ને તો ખાવું પડે. અરે ભાઈ, જમવાના બહુ મોકા મળશે, જમાડવાના બહુ મોકા મળશે. આવી ભ્રમણામાં ના રહો. તમે ખોટા ખર્ચા કરીને દેવાન ઘૂસું એના કરતા ખોટી ઠૂંસ ના મારવી કે જો ભાઈ અમારી શક્તિ પ્રમાણે અમે આટલું જ કરીશું. અને બીજું ખાસ કહું તમને, દીકરીઓને અખૂટ પ્રેમ આપો. આ લક્ષ્મી છે, આવી લક્ષ્મી એ નસીબદારના ત્યાં જ હોય. દીકરીને ખૂબ પ્રેમ આપો, ખૂબ સન્માન આપો. અને ક્યારે એવું ના જોશો કે સુખી બંગલા વાળા છે, વીઘા વાળા છે, બહુ પૈસા વાળા છે, એવું ના જોશું. દીકરીને સુખી કોણ રાખશે, સન્માન કોણ આપશે, એને સાચા અર્થમાં એનો ભરથાર બની અને મા બાપને ભૂલવાડી દેવો પ્રેમ કોણ આપશે, આ શોધવાનો પ્રયત્ન કરજો. એટલે આપણે મોટા બંગલા વાળાને સુખી સુધી દીધા અને દીકરો દારૂ પીને પડી રહેતો હોય, કઈ નશો કરતો હોય, દીકરી ખુશ જ ના રાખે, તો એવું ના કરો. દીકરીનું જ્યારે પણ સત્પણ કરો ત્યારે પાકું કરી લો કે ભાઈ દીકરો તમારો ભલે ગમે તેવો હોય, નશો કરતો હોય તો મારી દીકરી તમારે ત્યાં નહીં આપું. આ વાત આપણે કરવી પડે. તમારો વીરો ઝગમગ ઝગમગ ભલે થતો હોય પણ દારૂ પીને નહીં, સારો ધંધા રોજગાર કરી. આપણે બધા કેવા છીએ ખબર છે? જમાઈ હોદવો છે સારો સુંદર, વ્યસનમુક્ત હોય, નશો કરતો ના હોય, સારો ધંધો રોજગાર કરતો હોય, જમાઈ તો આવો હોદવાની કરીએ. પણ આપણા ઘરમાં કુંવર પડ્યા છે, એ કુંવરનું તો ધ્યાન રાખતા નહીં, આવે કોઈનો જમાઈ થવાનો. તો એના સુધારો ને ઘરમાંથી સારું પ્રોડક્શન કરો તો સારો સામેથી મળશે આપણે. હા, તમે જમાઈ સારો આપશો તો સામે જમાઈ સારો મળશે. એટલે આમ મારા જો મને બહુ ભાષણો બહુ પેલા મને કરવું બોલવા જોઈએ. તમને બધાને વિનંતી, અને હમણાં
બાજુના જિલ્લામાં ઘણું બધું અમાર ગલસી બચારા ભોળા ભાવે આવી ગયા બેટા. જો આમાં શું થાય, ઘણી વાર એવું થતું હોય કે રાજકીય આગેવાનોની પરિસ્થિતિ કેવી થાય. હવે અહીંયા બધા સેલ્ફી પડાવે, ફોટા પડાવે. એમાં બુટલેગર કોણ છે, ખૂન કોણે કર્યું, મર્ડર કોણે કર્યું, ચોરી કોણે કરી, શી ખબર હોય? ખબર શી પડે મને કહો. હવે મારી જોડે તો કદાચ મારી જોડે તો કરોડો ઉપર સેલ્ફી થઈ છે. હવે એમાં ક્યાંક કોઈ જગ્યાએ ગયા હોય ને વખાણ કોઈના કરી દીધા, પણ ઘણીવાર હું તો રાજકીય આગેવાનોને કહું, આપણે ધ્યાન રાખીએ કે કોઈ રાતોરાત કરોડપતિ કેવી રીતે થયું તો ચેક કરીએ આપણે. અને હું તો શિક્ષકોને કહું છું, આ બધામાં સૌથી પહેલા જો કોઈ સોફ્ટ ટાર્ગેટ હોય ને તો શિક્ષકો આવી જ જાય. થોડું વ્યાજ વધારે આપે. અમારે ત્યાં મધુપુરા બેંકમાં આ ગોટાળા થયા હતા, અમારા મહારાજ હતા, મુકેશભાઈ મહારાજ કે સાહેબ મારા પૈસા ગયા. એટલે મેં કીધું મહારાજ શું મને વ્યાજ થોડું અડધો ટકો વધારે આપતા હતા, અડધા % વ્યાજમાં મૂડી ખોઈ બેઠા. ખબર પડે તમને? એટલે આપણો માણસ સહજ સ્વભાવ છે. આપણાને એવું લાગે કે ગાડીઓ બંગલા વાળા કોઈ છે એટલે આપણે એમાં પ્રભાવિત થઈ જઈએ. પણ હું તમને બધાને વિનંતી કરું છું, સરકાર અને જમાનો એવો છે, કોઈ એવી યોજના નહીં કે તમને વર્ષ 2 વર્ષમાં ડબલ કરીને આપી દે. કોઈની લોભામણી વાતોમાં આવીએ નહીં. અને ખાસ તમારી મજૂરીનો પૈસો છે, અને શિક્ષકોની મજૂરીનો પૈસો છે. એમને કહું છું, આખી જિંદગી મહેનત કરી, જે નોકરી કરી, એના પૈસા આવી રીતે તમારે તો ધ્યાન રાખવું જોઈએ. અને એવું ઘણી બધી જગ્યાએ થાય છે. હવે અમારે ત્યાં હમણાં બનાસકાંઠામાં ડ્રો બહુ નીકળ્યા છે. અને ડ્રો થાય એમાં એવું થાય પાછું કે ડ્રો કરે, ટ્રેક્ટર રાખ્યું હોય, ગાડી રાખી હોય, અને એમાં જેને લાગે એ તો બરોબર છે, ના લાગે એટલે 50 જણા કે આ ખોટો ડ્રો થયો. આવી લોભામણી જાહેરાતો, લોભામણી વાતોમાં ના પડીએ. આવા ડ્રોના રાફડા ખુલ્યા હોય, આ રીતે વ્યાજ વટાવ વધારે આપતા હોય, આ બધા ના પડીએ. જો સીધો મંત્ર તમને કહું, તમારી આવક જેટલી છે એટલે તમારી આવક જેટલી છે, જેટલી ચાદર છે એટલો જ પગ લાંબો કરો. દુઃખ ક્યારેય નહીં આવે, ક્યારેય ભૂખ નહીં લાગે. પૈસાની ભૂખ એવી ના લગાડો કે રાતોરાત કરોડપતિ થઈ જવું. જેટલું જીવો એટલું ઈમાનદારીથી જીવો. તમારી જોડે રહેલા પૈસાનું સારું મેનેજમેન્ટ કરો સાહેબ, ક્યારેય દુઃખ નહીં આવે. ફરીથી આ બધાનો આભાર. અને હવે ફરીથી જ્યારે અહીં મને બોલાવો ત્યારે અરવિંદસિંહને વિનંતી કરું છું, આખી મહીસાગરની ટીમને વિનંતી કરું છું કે માર્ચ એપ્રિલમાં અહીંયા રથ ફેવરો, અને રથ ફેવરો એ પહેલા આ જમીનનું ભૂમિપૂજન કરીએ, છાત્રાલયનું. એના માટે મને બોલાવજો, હું ફરીથી આવીશ અહીંયા. તમારી તારીખ પેલા શહેરવાળા જેવી ના પડે. એકવાર એકલા જોરથી તાળીઓ પડો તમે તો. અને એ વખતે 2-5 આગેવાનો અમદાવાદથી લેતો આવીશ, જે સુખી સંપન્ન છે, જેમની જોડે કંઈક છે. અને જો સમાજમાં છે ને, દરેક સરખા નથી. કોઈની આવક વધારે છે, કોઈની ઓછી છે, પણ જ્યારે સમાજ બેઠો હોય ત્યારે બધા સરખા છે. હું મારા ગામડે જાઉં, મારું કુટુંબ છે, ત્યારે માતાજીના મઢે નિવેદ હોય ત્યારે હું છેલ્લે બેઠો હોઉં ખૂણા. કારણ કે ત્યાં મારું કુટુંબ છે, ત્યાં તો હું કંઈ છું જ નહીં. એમ તમે મારું કુટુંબ જ છો. તમારી વચ્ચે ક્યારેક નીચે બેવાનું કહેશો તો પલાઠી વળી બેસવાનું મને ગમે. અને તમારી વચ્ચે રહું ને ત્યારે મને એનર્જી મળતી હોય છે, અને ત્યારે જ મને તાકાત મળતી હોય છે. અને તાકાત હંમેશા તમારી મારી જોડે બની રહે એવી ભગવતીને તમારા બધા વચ્ચે વિનંતી કરું છું. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આટલું બોલાય, આટલું બેસી રહ્યા. જમવાનું બાકી છે ને બધાને? આ તો બધા જોડે જમીએ. મને ધવલસિંહ કે સાહેબ જમવાનું, મેં તો આ બધા ભેગા આપણે ઉભા 2 કોડિયા લઈ લઈશું. ક્યાંય મોકો મળવાનો છે. પણ તમને વિનંતી, એક રહેજો, એક રહી અને બીજા સમાજો જોડે ભરતા થયા છો એમ બધા સમાજોને ગમે એવું કામ કરજો. ઘણી વાર શું થાય ખબર છે, પેલા તલવાર કાઢે, પેલા કાઢો તલવાર, આ કે તલવાર કાઢો, એટલે કોની આમે કાઢો? પેલા ભાઈ આપી મને કે કાઢો કાઢો, પણ કોની આમે કાઢો? તલવાર આપી માથા પર. આપણે શક્તિના ઉપાસકો છીએ, આપણે ક્ષત્રિયના દીકરાઓ છીએ અને શક્તિના ઉપાસકો છીએ. પણ તલવાર ત્યારે જ કાઢી છે જ્યારે ગાય માતા ઉપર, જ્યારે કોઈ ધણ વાળવા આવ્યું હોય, જ્યારે કોઈને રંજાડવા આવ્યું હોય. આપણે તો વીર ખત્રી ભાતી મહારાજના દીકરાઓ છીએ.
જ્યારે કોઈ વારે ચડવાનું હોય ત્યારે જ ગાડીઓ પે ખાલી ખાલી ના કાઢવાની હોય. અને મને ખબર નહીં કોને સામે કાઢવી. કોઈએ તમારું લૂંટ્યું નથી, કોઈએ તમારું અહિત નહીં કર્યું. જે સમાજો આગળ આવ્યા છે, જે સમાજો ધંધા રોજગાર કરીને આગળ આવ્યા, જે સમાજો શિક્ષણ થકી આગળ આવ્યા, જે સમાજે તમામ ક્ષેત્રમાં આગળ વધીને ક્રાંતિ કરી, એનામાંથી શીખી અને એમના જેવા બનવાનો પ્રયત્ન કરીશું, એ જ સાચી દિશા છે સાહેબ. બાકી એ સુખી થયા ને એમનાથી દુઃખી થઈએ, ઈર્ષા કરીએ, આનાથી ક્યારે આગળ નહીં આવી શકીએ. એટલે જે સમાજો બધા જ આગળ આવ્યા છે એમાંથી પ્રેરણા લઈએ. કોઈનો દીકરો વિદેશ ભણવા ગયો તો આપણો દીકરો કેમ ના જાય? કોઈની દીકરી ડીએસપી બની તો આપણી દીકરી કેમ ના બને? કોઈના દીકરા દીકરી સારા ધંધા રોજગાર કરે છે તો આપણો દીકરો દીકરી કેમ ના કરે? કોઈના ખેતમાં લાખોનો મબલક પાક ઉભો થયો છે તો આપણા ખેતરમાં કેમ ઉભો ના થાય? આની ભૂખ લગાડીએ. એ ભૂખ લગાડીને સમાજને સર્વાંગી વિકાસની દિશા તરફ લઈ જઈએ. ફરીથી આ બધાનો આભાર. અમારા આગેવાનો જે અહીંયા પહેલી હરોળના સ્ટેજ ઉપર જે આગેવાનો બેઠા છે એ તમામ આગેવાનોને વંદન કરું છું, નમન કરું છું. આ બધાને નમન કરું છું. અને આ જ રીતે સમાજની એકતા ટકાઈ રાખજો અને સમાજની ચિંતા કરજો. સમાજની સાચી દિશા એ વિષય મુક્તિની, સમાજની સાચી દિશા એ શિક્ષણની, સમાજની સાચી દિશા એ ધંધા રોજગારની, સમાજની સાચી દિશા એ ભાઈબંધુત્વના ભાવની. આ ભાવ એક ટકાઈ રાખજો. આ બંધુત્વના ભાવને વધારે વધારે મજબૂત કરજો. એ જ વિનંતી.